જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। દુબઈ એરપોર્ટ ઉતરી સૌથી પહેલાં મેં કરન્સી એક્સચેન્જ કરાવી અને જરૂર પૂરતા દિરહામ લઈ લીધા। એરપોર્ટથી ટેક્સી કરી સીધો હું ડેરા વિસ્તારમાં આવેલી સિટી સ્ટાર હોટેલમાં પહોંચી ગયો। હોટેલના રિસેપ્શનમાં જઈને મેં રૂમ લઈ લીધો। દુબઈમાં વર્ષોથી રહેતા સુભાષ અંકલે મારું રિઝર્વેશન કરાવેલું એટલે રૂમ ખાલી જ હતો। 306 નંબરના રૂમનું કાર્ડ મને આપ્યું। કાર્ડથી જ દરવાજો ખુલતો હતો। મારો મોબાઈલ 7:30નો ટાઈમ બતાવતો હતો, પણ દુબઈના ટાઈમ પ્રમાણે તો હજુ સાંજના 6 જ વાગ્યા હતા। હું સુભાષ અંકલનો મહેમાન હતો। તેઓ મારા પપ્પાના ખાસ મિત્ર હતા। પપ્પા ગુજરી ગયા પછી મારું એ ખાસ ધ્યાન રાખતા હતા। હંમેશા મને હોટલમાં ઉતરવાનું જ કહેતા। સુભાષ અંકલની પોતાની વિલા હતી, એટલે કે બંગલો હતો, પણ એ પ્રાઇવસીમાં બહુ જ માનતા। દુબઈ પહેલીવાર આવ્યો ત્યારે આ હોટેલ એમણે મારા માટે બુક કરાવેલી। મને એ ફાવી ગઈ હતી, એટલે દરેક વખતે હું સીધો આ હોટલમાં જ આવી જતો। દુબઈની મારી આ ચોથી ટ્રીપ હતી। હોટલનું ભાડું સુભાષ અંકલ ચૂકવી દેતા। દુબઈના એ એક શ્રીમંત વ્યક્તિ હતા। સુભાષ અંકલ સવારે મને લેવા આવવાના હતા। અત્યારે તો મારે આરામ જ કરવાનો હતો। હોટલમાં જ નીચે રેસ્ટોરન્ટમાં ડિનરની વ્યવસ્થા હતી। 8 વાગ્યા એટલે હું જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયો। જમતા જમતા મારી બાજુના ડાઇનિંગ ટેબલ ઉપર અચાનક મારું ધ્યાન ખેંચાયું। 3 જણાએ ટેબલ ઉપર જમવા બેઠેલા। એક પ્રૌઢ ઉંમરના સરદારજી હતા, એક યુવાન સાઉથ ઇન્ડિયન હતો, જ્યારે એક ખૂબસૂરત યુવાન છોકરી હતી। જમવાનો આનંદ માણવાના બદલે એ છોકરી ખૂબ ગભરાયેલી હતી અને આમ તેમ નજર દોડાવતી હતી। એણે મારી સામે પણ જોયું। એ કંઈક બોલવા માંગતી હતી એવું લાગ્યું। ખાના ખાને મેં ધ્યાન દો, તૈયાર હો કે નાઇટ ક્लब મેં જાના હૈ, પેલા સરદારજીએ એને ધમકાવી। સરદારજીનો ચહેરો કરડાકીવાળો હતો। નાઇટ ક્લબની વાત સાંભળીને મને પણ અહીંની નાઇટ ક્લબ જોવાની ઈચ્છા થઈ। સુભાષ અંકલે મને ઘણીવાર કહેલું કે તમારી હોટલની આજુબાજુ ઘણી નાઇટ ક્લબ છે, ત્યાં બેલી ડાન્સ સારા થાય છે, પણ મને આવું બધું જોવામાં કોઈ જ રસ નહોતો। પેલા સરદારજીએ પેલી છોકરીને તૈયાર થઈને નાઇટ ક્લબમાં જવાનું કહ્યું, એટલે મને રસ જાગ્યો। જમીને એકાદ કલાક પછી નીચે ફોયરમાં જઈને એક સોફામાં બેઠો। પેલા લોકો નીકળે એમની પાછળ પાછળ જવાનો ઈરાદો હતો। જોઉં તો ખરો કે એ લોકો શું કરે છે। લગભગ રાત્રે 11 વાગ્યાની આજુબાજુ એ લોકો લિફ્ટમાં નીચે ઉતર્યા અને નાઇટ ક્લબ તરફ ચાલતા જ ગયા। એમની પાછળ પાછળ હું પણ આગળ વધ્યો। છોકરી લેટેસ્ટ ફેશનના કપડાં પહેરીને તૈયાર થઈ હતી। એમની સાથે સાથે મેં પણ રિસેપ્શન કાઉન્ટર ઉપર પેમેન્ટ કરીને નાઇટ ક્લબમાં એન્ટ્રી લીધી અને થોડા દૂરના ટેબલ ઉપર બેઠો। એ લોકોએ ડ્રિંક્સ મંગાવ્યું અને 3 પેગ બનાવ્યા। પેલી છોકરીને જબરદસ્તી શરાબ પીવડાવવાની સાઉથ ઇન્ડિયન કોશિશ કરતો હતો અને દરેક વખત છોકરી મોં ફેરવી લેતી હતી। ડાન્સ ચાલતો હતો અને બંને જણા દારૂ પીને ધીમે ધીમે ચકચૂર થતા જતા હતા। થોડીવાર પછી વોશરૂમ જવાના બહાને છોકરી આંગળીનો ઈશારો કરીને ઊભી થઈ અને બહાર આવી। હું આવા મોકાની શોધમાં જ હતો। ઝડપથી હું પણ બહાર આવ્યો। એ બહાર આવીને કઈ રીતે ભાગવું એના વિચારોમાં ઊભી હતી। ત્યાં હું એની નજીક ગયો। ગુજરાતી છો? દેખાવમાં તો ગુજરાતી જેવી લાગે છે, એટલે પૂછું છું। ના સર, રાજસ્થાની છું, પણ ગુજરાતી મને આવડે છે। મને હેલ્પ કરો પ્લીઝ। મારી વાત ધ્યાનથી સાંભળ, અહીંથી ભાગવું એટલું સહેલું નથી। આ લોકો બહુ પહોંચેલા હોય। તારો પાસપોર્ટ તારી પાસે છે અત્યારે? ના, એ તો એ લોકોની પાસે છે। બસ, તો ભાગવાની કોશિશ રહેવા દે। અત્યારે તું પાછી અંદર જતી રહે। આજની રાત જાગતી રહેજે। દારૂ પીધો છે એટલે એ લોકો રૂમમાં જઈને ઘસઘસાટ ઊંઘી જશે।
બંને જણા જ્યારે ઊંઘતા હોય ત્યારે તારો પાસપોર્ટ ગમે તેમ કરીને શોધી કાઢ અને રૂમ નંબર 301માં આવી જજે. હું દરવાજો લોક નહીં કરું. એ કંઈ બોલી નહીં અને પાછી જતી રહી. મને ડાન્સમાં કોઈ રસ હતો નહીં એટલે હું હોટલમાં પાછો આવી ગયો. મેં રૂમમાં આવીને સુભાષ અંકલને ફોન કર્યો. મિત્રો, ચેનલ પર નવા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. બોસ, એક છોકરીને બચાવવાની છે. ગુંડા જેવા લોકોના હાથમાં સપડાઈ ગઈ છે. એક પુણ્યનું કામ થશે. 1-2 કલાક પછી ગાડી લઈને ડેરા આવી જાઓ અને હોટલની પાસે પાર્ક કરો. મારા ફોનની રાહ જોજો. છોકરી મારા રૂમ ઉપર આવે એટલે તરત હું તમને ફોન કરીશ અને એને નીચે હોટલની બહાર મોકલી દઈશ. જેવી એ બહાર આવે કે તરત તમે ગાડીમાં એને ઘરે લઈ જાઓ. રાત્રે હોટલમાં અવરજવર ચાલુ જ હોય છે એટલે કોણ આવે છે, કોણ જાય છે એનું અહીં કોઈ ધ્યાન રાખતું નથી. ઓકે મનીષ, તારું કામ થઈ જશે. મારા ડ્રાઈવર અબ્બાસને ફોન કરી દઉં છું. એ ગાડી લઈને હોટલની બહાર ઊભો રહેશે. તું એનો નંબર લખી નાખ. તારો નંબર હું એને આપી દઉં છું. સુભાષ અંકલે એક પણ સવાલ પૂછ્યો નહીં. લગભગ પરોઢિયે 4 વાગ્યાની આજુબાજુ છોકરીએ મારા રૂમમાં પ્રવેશ કર્યો. રાહ જોઈ જોઈને મારી આંખ મળી ગઈ હતી એટલે એણે મને ઢંઢોળીને જગાડ્યો. તું આવી ગઈ? પાસપોર્ટ હવે તારી પાસે જ છે ને? હા સર, પાસપોર્ટ તો શોધવા માટે બહુ મહેનત કરવી પડી. મેં તરત જ અબ્બાસને ફોન કર્યો. અબ્બાસ, છોકરી નીકળે છે. તારી ગાડી કઈ બાજુ છે? હોટલમાંથી બહાર નીકળો એટલે ડાબી સાઈડ ગ્રે કલરની ગાડી ઊભી છે. હું દરવાજો ખોલીને બહાર જ ઊભો છું. ઓકે, એને તું સુભાષ અંકલના ઘરે મૂકી આવ. હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. મેં છોકરીને કહ્યું, હજુ અત્યારે બધા ઊંઘે છે. તું હોટલમાંથી સીધી બહાર નીકળી જા. કોઈ તને કંઈ પણ નહીં પૂછે. તારે અત્યારે ગભરાવાની કોઈ જ જરૂર નથી. હોટલમાંથી બહાર નીકળે એટલે ડાબી સાઈડે એક ગ્રે કલરની ગાડી ઊભી હશે. ડ્રાઈવર પણ બહાર ઊભો છે. ફટાફટ તું એમાં નીકળ જા. આપણે સવારે મળીશું. બાય ધ વે, તારું નામ શું છે? પ્રાચી મારું નામ છે સર, એને કહ્યું. ઓકે, ઓલ ધ બેસ્ટ. અને એ સડસડાટ બહાર નીકળી ગઈ. ગાડી ઉપડી ગઈ પછી અબ્બાસે મને ફોન પણ કરી દીધો. કોઈ સારું કામ કરવામાં ઈશ્વરે મને આજે નિમિત્ત બનાવ્યો. રાત્રે ને રાત્રે મેં પ્રાચીને રવાના કરી દીધી. એ બહુ ડહાપણના કામ કર્યું હતું કારણ કે સવારે તો અહીં બહુ મોટી ધમાલ મચી ગઈ હતી. પ્રાચી પાસપોર્ટ લઈને અજાણ્યા શહેરમાં ભાગી જાય એવું તો એ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એ લોકો સવારે 9 વાગ્યે ઉઠ્યા ત્યારે પ્રાચી નહોતી. સામાન વેરવિખેર પડેલો હતો. પ્રાચી વોશરૂમમાં પણ નહોતી. એ લોકો દોડતા રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયા. ત્યાં રાતનો રિસેપ્શનિસ્ટ બદલાઈ ગયો હતો અને એક ચાઇનીઝ છોકરી ત્યાં બેઠી હતી. રિસેપ્શન કાઉન્ટર ઉપર કે સિક્યોરિટી કોઈને પણ પ્રાચી વિશે કોઈ જ માહિતી ન હતી. રાતવાળા સિક્યોરિટીને રિસેપ્શનિસ્ટે ફોન ઉપર પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે સવારે 4 વાગ્યે કોઈ છોકરીને બહાર જતા જોઈ હતી. એનાથી વધારે એની પાસે કોઈ જ માહિતી ન હતી. સરદારજી અને સાઉથ ઇન્ડિયને થોડી બૂમાબૂમ કરી પણ એ લોકો પોલીસને બોલાવી શકે તેમ નહોતા કારણ કે પોલીસ કદાચ છોકરીને શોધી કાઢે અને છોકરી સાચું બોલી દે તો પોતાને જેલમાં જવાનો વારો આવે એટલે વાત ત્યાંથી વધુ આગળ વધી નહીં. સવારે 10:30 વાગ્યે સુભાષ અંકલ પોતે ગાડી લઈને મને લેવા આવ્યા. હું હોટલમાં જ ફ્રેશ થઈ ગયો હતો એટલે એમની સાથે સીધો ઓફિસે જ ગયો. જે કામ માટે એમણે મને દુબઈ બોલાવેલો એ બધું સમજાવી દીધું અને કેટલાક સેમ્પલ આપ્યા જે મેં મારી બેગમાં મૂક્યા. જે એજન્સી એમણે દુબઈમાં લીધેલી એનું ઇન્ડિયામાં માર્કેટિંગ મારે કરવાનું હતું. એ પછી 2 ક્લાયન્ટો સાથે તેમણે મીટિંગ કરી અને 12:30 વાગે
અમે એમની વિલામાં જવા માટે નીકળ્યા. વિશાળ ગાર્ડન સાથેનો આ બંગલો ખૂબ જ સુંદર હતો. અમે ઘરે પહોંચ્યા ત્યારે પ્રાચી ડ્રોઈંગ રૂમમાં ગુમસુમ બેઠી હતી. સૌથી પહેલાં અમે બધાએ લંચ પતાવી દીધું. સુભાષ અંકલના ઘરમાં અત્યારે એમના વાઈફ અને એમની 16 વર્ષની નાની દીકરી હતા. મોટી દીકરી લંડન પરણાવી હતી. એક નોકર હતો અને રસોઈ કરવા માટે એક બહેન હતા જે ઇન્ડિયાથી લઈ આવેલા. સુભાષ અંકલના વાઈફે આ છોકરી વિશે એક પણ પ્રશ્ન પૂછ્યો ન હતો. એ એમની ખાનદાની હતી. જમ્યા પછી એમના વિશાળ બેડરૂમમાં અમે 3 લોકો બેઠા. એસી ફૂલ ઓન હતું એટલે રૂમ એકદમ ચિલ્ડ હતો. મેં એસી ધીમું કરાવ્યું. સુભાષ અંકલે જ વાતની શરૂઆત કરી. તારું સાચું નામ શું છે? તારા વિશે જે પણ સાચે સાચું હોય એ બધું મને વિગતવાર કહી દે. તને બચાવવા માટે હું બધા જ પ્રયત્ન કરીશ. જો મારી આગળ કોઈ સ્ટોરી બનાવી તો અત્યારે ને અત્યારે હોટેલ પાછી મોકલી દઈશ. મને જૂઠ પસંદ નથી. મારું સાચું નામ પ્રાચી જ છે સાહેબ. પ્રાચી જૈન. જયપુરના ચોમુ રોડ ઉપર એક ચાલીમાં અમારું મકાન હતું. અમે લોકો મારવાડી છીએ. અમે લોકો નાનપણમાં ખૂબ જ ગરીબ હતા. 8મા ધોરણમાં હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા અને 1 વર્ષ પછી મમ્મી પણ. 19 વર્ષની ઉંમરે જ મારા કાકાએ પૈસા લઈને સુરત મારા લગ્ન કરાવી દીધા. અને લગ્ન નહીં પણ એક સોદો જ હતો. મારો વર મોટો સટોડિયો હતો. રોજ ઘરે આવીને દારૂ પણ પીતો હતો. 1 વર્ષ પછી એ જુગારમાં લાખો રૂપિયા હારી ગયો. પૈસા માંગવાવાળા ઘરે ધક્કા ખાતા. જે માણસ 5 લાખ રૂપિયા માંગતો હતો એની નજર મારા પર બગડી. એણે મારા વર સાથે સોદો કર્યો. 5 લાખના બદલામાં મારો સોદો થઈ ગયો. સાહેબ, મારા વરે મને મારી નાખવાની ધમકી આપી. મારી પાસે બીજો કોઈ જ રસ્તો જ ન હતી. સુરતમાં હું કોઈને ઓળખતી પણ ન હતી. જે માણસે 5 લાખ રૂપિયામાં મારો સોદો કર્યો એ દલાલ હતો. એ મને એક બાઈ પાસે લઈ ગયો. મારું રૂપ મારા માટે જ શાપ બની ગયું હતું. મને જોતાં જ એ બાઈ એકદમ ખુશ થઈ ગઈ. એને મને રાખી લીધી. દલાલ સાથે બાઈએ કેટલામાં મારો સોદો કર્યો એ મને ખબર નથી. બાઈ મને સારી રીતે રાખતી હતી. માત્ર 15 દિવસમાં જ આ સરદારજી બાઈના ઘરે મને જોવા આવ્યો. સરદારજીએ ફોનમાં કોઈની સાથે વાત કરી. 3 દિવસ પછી એ બાઈ મને પાસપોર્ટ ઓફિસ લઈ ગઈ. પેલો સરદારજી પણ ત્યાં હાજર હતો. 1 મહિનામાં અર્જન્ટ મારો પાસપોર્ટ નીકળી ગયો. અઠવાડિયા પછી આ સરદારજી મને લેવા આવ્યો અને ટ્રેનમાં મને મુંબઈ લઈ ગયો. એક હોટેલમાં મને રાખી. ત્યાં સાઉથ ઇન્ડિયન સેટી પણ હોટેલમાં આવ્યો. સરદારજીએ મને સેટીના હાથમાં સોંપી દીધી અને જતો રહ્યો. 2 દિવસ સુધી સેટીએ અનેકવાર બળાત્કાર કર્યો. હું એટલી બધી ડરી ગઈ હતી અને લાચાર હતી કે એક શબ્દ પણ બોલી શકતી ન હતી. 2 દિવસ પછી સેટી મને એરપોર્ટ લઈ ગયો. ત્યાં પેલો સરદારજી પણ હાજર હતો. હજુ ગઈકાલે જ બપોરે જ અમે લોકો દુબઈ આવ્યા. એણે અહીંયા કોઈની સાથે મારો સોદો કરી દીધો છે એટલી મને ખબર પડી છે. બસ સાહેબ, મારી સાથે જે બન્યું તે બધું જ મેં આપને કહી દીધું છે. મને બચાવી લો સાહેબ. હવે ઇન્ડિયામાં પણ મારું કોઈ જ નથી જ્યાં હું જઈ શકું. સુરત જઈશ તો મને પકડી લેશે કહીને એ રડી પડી. ખૂબ જ રડી. મનીષ, આ છોકરી સાચું બોલે છે. માનવ તસ્કરીનો આ ધંધો ખૂબ ચાલે છે. લાખો દિરહામમાં સોદા થાય છે. લોહીનો વેપાર તો સદીઓથી ચાલે છે. હવે આનું બિચારીનું આપણે શું કરીશું? ક્યાં મોકલીશું? હું કંઈ વિચારું એ પહેલાં જ સુભાષ અંકલને કંઈક યાદ આવ્યું. જરૂર, જસ્ટ અ મિનિટ. પહેલાં મને પ્રતાપભાઈને ફોન કરવા દે. પ્રતાપભાઈ મુંબઈની એક ટ્રસ્ટની હોસ્પિટલના ટ્રસ્ટી છે અને એ હોસ્પિટલમાં તેમણે ઘણું મોટું દાન પણ આપેલું છે. આ છોકરીને આપણે હોસ્પિટલમાં ગોઠવી દઈએ. ધીમે ધીમે
એ હોસ્પિટલમાં જ નર્સિંગનું શીખી જશે. આ તો ખરેખર ખૂબ જ સરસ આઈડિયા છે. અંકલ, તમે પ્રતાપભાઈને પૂછી જ લો, મેં કહ્યું. સુભાષ અંકલે તરત જ પ્રતાપભાઈને ફોન જોડ્યો. બોસ, સુભાષ બોલું, દુબઈથી. એક છોકરીને તમારી હોસ્પિટલમાં ગોઠવી દેવાની છે. એને કંઈ જ નથી આવડતું. એકદમ ફ્રેશ છે. 21-22 વર્ષની છે. હોસ્પિટલવાળાને કહેજો એને નર્સિંગની થોડી ટ્રેનિંગ આપી દે. સુભાષભાઈનો હુકમ થાય એટલે મારે કામ કરવું જ પડે. એને મોકલી દેજો સાહેબ, પ્રતાપભાઈએ કહ્યું. અને તું મનીષ, ગાડી લઈ જા અને પ્રાચી માટે 2-3 ડ્રેસ અને એક બેગ ખરીદી લે. એને પણ સાથે લેતો જા. એને બીજું જે પણ ખરીદવા જેવું લાગે એ ખરીદી લેજે. હું અબ્બાસને મોકલું છું અને તારી સાથે આવતીકાલની એની ટિકિટ પણ કઢાવી લઉં છું. અને મનીષ, બીજી એક વાત, હોસ્પિટલ થાણામાં આવેલી છે. તું એની સાથે જ જજે અને ઘાટકોપરમાં તારા ઘરની આજુબાજુ એક રૂમ, રસોડાનું સારું મકાન એને રહેવા લાયક મળતું હોય તો ત્યાંના કોઈ બ્રોકરનો સંપર્ક કરજે. જે પણ પૈસા થાય તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઈશ. અને સુભાષ અંકલે પ્રાચી પાસેથી પાસપોર્ટ લઈ લીધો. અબ્બાસને ફોન કરી બોલાવી લીધો. મારા હાથમાં 2000 દિરહામ પકડાવી દીધા. મિત્રો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. પ્રાચી અમારી તમામ વાતચીત સાંભળી રહી હતી. એણે બિચારીએ તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે એના જીવનમાં ક્યારેક આવો સોનાનો સૂરજ ઉગશે. એ સુભાષ અંકલને મનોમન વંદન કરી રહી. દુબઈથી નીકળતી વખતે સુભાષ અંકલે મને સૂચના આપેલી કે કદાચ એરપોર્ટ ઉપર કે ફ્લાઇટમાં પેલા માણસો ભટકાઈ જાય તો તરત જ પોલીસને ફોન કરી દેજે. પોલીસનું નામ લઈશ એટલે તમારા લોકોની સામે પણ નહીં જુએ. સાંજે મુંબઈ એરપોર્ટ પર ઉતરીને તાત્કાલિક તો મારે પ્રાચીને હોટલમાં જ લઈ જવી પડી, કારણ કે એને ઉતરવાની કોઈ જગ્યા નહોતી અને હોસ્પિટલમાં તો હજુ એને કાલે લઈ જવાની હતી. પાર્લામાં જ મારી પરિચિત રામકૃષ્ણ હોટલમાં હું એને લઈ ગયો. રજિસ્ટરમાં એન્ટ્રી કરીને અમે બંને રૂમમાં ગયા. સામાન મૂકીને એ એની રજા લીધી. ચાલો હવે હું જાઉં. કાલે સવારે તૈયાર થઈ જજે. હું 10 વાગે લેવા આવી જઈશ. મેં કહ્યું. અરે પણ સાહેબ, બેસો તો ખરા. આમ ભાગો છો કેમ? મારો ડર લાગે છે. મારી જિંદગી ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે તો તમે છો કોણ? તમે તમારા વિશે તો કંઈક કહો. મેં તો મારો ઇતિહાસ કહ્યો, પણ તમારા વિશે તો હું કંઈ જ જાણતી જ નથી. હું સામે ખુરશી ઉપર બેઠો. મારે છેક ઘાટકોપર જવાનું છે. હજુ તો સાંજના 7 વાગ્યા છે. મારે ખાતર તમે આજની રાત રોકાઈ જાઓ પ્લીઝ. તમારા વાઈફને તમે ફોન કરીને કહી દો કે હું સવારે આવીશ. મારે કોઈને કંઈ કહેવાનું નથી. મારા લગ્ન હજુ થયા જ નથી. હજુ તો મને 27 વર્ષ થયા છે. ઘરમાં મમ્મી એકલી જ છે. માર્કેટિંગના બિઝનેસમાં છું અને મોટાભાગે સુભાષ અંકલનું કામ જ સંભાળું છું. સર, મારી જિંદગી તો બરબાદ થઈ જ ગઈ છે એટલે બીજું તો હું કંઈ વિચારી જ નથી શકતી. પણ મને તમારી સેવા કરવાનો મોકો આપો. હું મમ્મીની સેવા કરીશ. 2 ટાઈમ રસોઈ કરીને તમને જમાડીશ. ઘરનું બધું જ કામકાજ હું કરીશ. તમે મારા પર જે ઉપકાર કર્યો છે એનો બદલો ચૂકવવાની એક તક મને આપો પ્લીઝ. મને તું સર ના કહીશ. બહુ ભારેખમ લાગે છે. તારાથી 5-6 વર્ષ મોટો છું. ખાલી મનીષ કહીશ તો મને ગમશે. મેં હસીને કહ્યું. પ્રાચીની વાતમાં એની લાગણી ટપકતી હતી અને મને પણ કોઈની જરૂર હતી. ઘરમાં કોઈ હોય તો મમ્મીનું ધ્યાન રાખી શકે. થોડા દિવસ પહેલાં પણ મમ્મી ઘરમાં ને ઘરમાં પડી ગયેલા. લગ્નનું તો કોઈ ઠેકાણું પડતું જ નહોતું. પ્રાચી ભલે ને મારી સાથે જ રહેતી. પ્રાચીએ લગ્ન કરીને શું મેળવ્યું હતું? 1 વર્ષના એના લગ્ન જીવનમાં એણે તો માત્ર ત્રાસ જ વેઠ્યો હતો ને. નાનપણમાં મા-બાપ મરી ગયા. કાકાએ એને રૂપિયા લઈને સુરત વેચી દીધી. એના વરે એને
દલાલને વેચી દીધી. દલાલે એને કોઠામાં વેચી દીધી અને કોઠાવાળી બાઈએ દુબઈમાં વેચી દીધી. એની જિંદગીમાં બસ એના સોદા જ થતા ગયા. ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે તો મારે હવે એનો હાથ પકડી લેવો જોઈએ, નહીં તો મારું આ કાર્ય અધૂરું જ ગણાશે. મારી જ હોટલમાં એનું ઉતરવું અને મારી બાજુના જ ટેબલ ઉપર જમવા બેસવું, એની પાછળ પણ ઈશ્વરનો જ કોઈ પ્લાન હશે ને? મારું મન વિચારી રહ્યું હતું, એક શરતે હું તને મારા ફ્લેટ પર લઈ જાઉં અને મારી સાથે રાખું. પ્રાચી, મનીષ, મને તમારી કોઈ પણ શરત મંજૂર છે. તમે જે કહો તે કરવા હું તૈયાર છું. તમે તો મારા જીવનમાં સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. મારા માટે તમે મારા માલિક છો. મનીષ, તારી સાથે અત્યાર સુધીમાં 4 સોદા થઈ ચૂક્યા છે, તો મારે હવે તારી સાથે એક છેલ્લો સોદો કરવો છે. પૂરો હક છે તમારો મારી જિંદગી ઉપર. કરી લો સોદો. તારો છેલ્લો સોદો હું મારી સાથે જ કરવા માંગુ છું. પ્રાચી, તું મારી સાથે લગ્ન કરીશ? તો મિત્રો, છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.